ને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને પણ નિહાળવામાં આવી હતી। તો ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જ પદ ચિહ્નો પર ચાલીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે। આ માટે તેમણે દેશના તમામ રાજ્યોની ભાષા, સંસ્કૃતિ અને પ્રવાસનને મહત્વ આપ્યું છે। રણની સંસ્કૃતિ અને પ્રવાસનને ઉજાગર કરતો આજનો આ રણોત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવાનો જ અવસર છે। ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ, ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું। દાયકાઓ સુધી રાજ્યના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના પટ્ટા સુધી જ સીમિત રહી હતી। વીજળી, પાણી, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવા મોટા ભાગના ક્ષેત્રોમાં વિકાસ ગતિએ થવો જોઈએ અને જેટલો થવો જોઈએ તેટલો થયો હતો નહીં। પરંતુ ગુજરાતના વિઝનરી લીડર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે મળ્યા અને તેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી। કચ્છને ભૂકંપની તારાજીમાંથી બેઠું કરવાનો મોટો પડકાર તેમણે ઝીલ્યો અને આફતને અવસરમાં કેવી રીતે પલટાવી તે દેશ અને દુનિયાએ જોયું। વર્ષ 2005માં ફક્ત 3 દિવસના આયોજન સાથે કચ્છના રણમાં રણોત્સવની શરૂઆત થઈ હતી, જે 4 માસ માટે યોજાય છે, જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે। એક સમયે જે રણની ઓળખ ઉજ્જડ જમીન તરીકેની હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે। વડાપ્રધાનના વિઝનથી કચ્છનું રણોત્સવથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે। યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે। કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ પણ બન્યો છે। રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે। અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। વર્ષ 2001ના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે। કચ્છના વૈશ્વિક સ્તરે મળેલા સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે। રણોત્સવ આજે વિશ્વવિખ્યાત જે બન્યું છે એમાં આપણે જોઈએ છીએ કે 2005માં જે આ શુભ શરૂઆત ને જે પહેલો વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને બતાવવા જેવું આ સફેદ રણ એ બીજે ક્યાંય નથી, એને માટેનો જો 2-3 દિવસનો ઉત્સવથી શરૂઆત થઈ હતી। આજે 4 મહિનાનો આ રણોત્સવનું ખૂબ ભવ્ય રીતે આયોજન થાય છે। આવનારા જે પ્રવાસીઓ છે એને તમામ જાતની સુવિધાઓ મળી રહી એના માટેનું દર વર્ષે આપણે અલગ અલગ અહીંયા પ્રોજેક્ટ અથવા સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જરૂરિયાત છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે દેશ વિદેશના પ્રવાસીઓ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકે છે। પરંતુ આજે ધોરડોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ બહાર પ્રવાસીઓ હોબાળો કર્યો હતો અને સીએમની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવાસીઓને પ્રવેશ નહીં અપાતા પ્રવાસીઓ નારાજ થયા હતા અને કાર્યક્રમ સ્થળે રોષ વ્યક્ત કર્યો હતો, તો પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી। રણોત્સવની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે 7 લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી। ગુજરાતની ધરતી હંમેશા કલા સાહિત્યની ધબકતી રહી છે। વડાપ્રધાનના વિઝનથી અને ગુજરાત સરકારના પ્રયાસોથી કચ્છનું સફેદ રણ આજે વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બન્યું છે। રણોત્સવ માત્ર ઉત્સવ જ નહીં પણ કચ્છના લોકો માટે રોજગારીનું માધ્યમ બનીને ઉભરી આવ્યો છે। દેશમાં રણોત્સવ કચ્છ સહિત ગુજરાતના લોકો માટે વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે અને રણોત્સવમાં લાખો સહેલાણીઓની કચ્છ મુલાકાતથી સ્થાનિક કલાઓને તેમજ લોકોને રોજગાર મળ્યો છે। તો બીજી બાજુ રણોત્સવના આયોજનના લીધે કચ્છના કલાકારોને વૈશ્વિક બજાર પણ પ્રાપ્ત થયું છે। મધ્યવર્ગીય લોકો પણ રણોત્સવ મુલાકાત તરીકે ટેન્ટમાં રોકાણનો લહાવો માણી શકે તે માટે ₹54 કરોડના ખર્ચે 460થી વધુ રેન્ટ આગામી સિઝનમાં ઊભા કરવામાં આવશે।